નમસ્કાર ખેડૂત મિત્રો, શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું રાજેશભાઈ. તો ખેડૂત મિત્રો, આજે છે તારીખ 4 માર્ચ અને બપોર પહેલાં 10 થી 11 વાગ્યાના સમયમાં ખૂબ જ પવન હતો. જેમ કે 46-45 આજુબાજુ પવન હશે અને ઝટકાના પવન તો 50 આજુબાજુ આવતા. એટલે આજે વાત કરવાની છે અમારા જીરાની. આ છે નિધિ સાઈન, એ પણ પાકી ગયું છે. તો દરરોજ સવારમાં ઉપાડવી છીએ 10-11 વાગ્યા સુધી, જ્યાં લગી ઝાકળનો ભેજ હોય ત્યાં સુધી ઉપાડવી, બપોર પછી નીકળાય અને ઘર મેળે ઉપાડવી છીએ. દરરોજ થોડું ઉપાડવી છીએ. અને આ બાજુનું જે 4 નંબર હતું જે પાકી ગયું હતું એ ઉપાડી લીધું છે. તો એની અંદર જે અમે જે પાથરા કરેલા છે એ અમુક ઓછા પાથરા હતા અને હળવા હતા. એ આમ દળી અને થોડાક નોખા પડી ગયા છે. તો હવે ઉકાઈ પણ ગયું છે અને ભેગું પણ કરવાની કામગીરી કરવાની છે. તો મિત્રો, કઈ રીતનું જીરું છે અને કઈ રીતના ઢગલા બધું ભેગું થયું છે એ વિડીયોમાં બતાવું છું. તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો, અહીંથી નિધિ સાઈન પૂરું થાય એટલે 4 નંબર આવે અને 4 નંબરનું હજી આ પસાટ બાજુનો કેરાનો ભાગ હજી ઉપાડવાનું બાકી છે. પહેલાં કાસું હતું એટલે નહોતું ઉપાડ્યું. અને અહીંયા પસાટમાં કેરાની અંદર ખાલા તમને બતાવશે આવી રીતના. એનું મેન કારણ છે આ લીમડાનું ઝાડ. અને શેઠે આવી રીતના પારવા લીમડાના ઝાડ છે. અને બાજુમાં શેઠા ઉપર આ મરસીનો શાહ વાવેલો હતો, એમાં પણ ટપક મૂકી હતી. તો ચોમાસામાં અને શિયાળાએ મરસા ઘર પૂરતા થઈ ગયા છે. હવે એને પરિપૂર્ણ કરવાનું છે અને એ હવે મરસી પછી ઉપાડી નાખશું. તો મિત્રો, આવી રીતનું ઝાડવા શેઠા ઉપર હોય તો જીરુમાં નુકસાન દેખાય છે આવી રીતનું. જેમ કે ત્યાં છોડ ઝીણા રહી અને પસાટના હિસાબે, પાણી ભરાવાના હિસાબે બળી પણ ગયા છે આવી રીતના. કે પસાટથી આગે જીરુના છોડ કમ્પ્લીટ છે. પણ તમે જે આ જોઈ રહ્યા છો, ગોળ ઢગલામાંથી અમુક ઢગલા નોખા પડી ગયા છે પવનના હિસાબે. પવનનો ઝટકો જ્યારે આવે ત્યારે ઢગલાને ધક્કો મારી અને ઢગલો ધક્કો મારીને ઊંધો પડે એટલે એમાંથી છોડ તો નોખા જ પડે પછી. કારણ કે અમુક ઢગલા વજનમાં હળવા થયા હોય. જેમ કે જીરાના છોડ પૂરતા પ્રમાણમાં અંદર ન ગોઠવાણા હોય ને ઢગલો થોડોક હળવો રહ્યો હોય, એટલા માટે ઉડી જાય ઢગલો આમ આગો ખાઈને દળે એટલે. બાકી જે આ કમ્પ્લીટ ઢગલા છે એને કોઈ જાતની કાંઈ ઈજા પણ નથી આવી અને કમ્પ્લીટ ઊભા છે આવી રીતના ઢગલા. આટલો પવન હોવા છતાં. અને અત્યારે સમય છે બપોર પછીનો, 4 વાગ્યા પછીનો. તો બપોર પછી અમે જીરું ભેગું કરવાનો, ઢગલો કરવાનું કામગીરી કરવાના છે. ને આ તમે જોઈ શકો છો, આ મોટો ઢગલો છે ને આમાં વજન પણ છે એટલે પવનમાં ઉડ્યો નથી, એમને કમ્પ્લીટ પડ્યા જ છે. પણ જ્યારે ઝટકાનો પવન વધારે આવે ત્યારે અમુક ઢગલા આગા આમ કહીને દળી જતા. એટલા પવનના ઝટકા વધારે આવતા 10-11 વાગ્યાના સમયમાં. અને અહીંયા પણ થોડુંક જે નીક હતી ધોરીઓ, ત્યાં જીરું કાસું હતું એટલે એ પણ બાકી મૂકી દીધું હતું ઉપાડવાનું. એ હવે બાકી જાય તો એને હવે ઉપાડી લઈશું. અને આ જો અમુક ઢગલા આવી રીતના પવનમાં દળી અને આવી રીતના અહીંયા નીકની આજુબાજુમાં આવી ગયા છે. તો આવી રીતનું કંઈક પવને થોડુંક નુકસાન કર્યું છે. પણ કાંઈ વાંધો નહીં, તો ભેગું કરી લેવું. પણ હવે આ ઢગલા ફૂંકાઈ પણ ગયા છે. તો હવે બધા પાથરા ભેગા કરી લઈશું એક જગ્યાએ ઢગલો, એટલે ઉડવાનો પ્રશ્ન ન રહે. આવી રીતનું કંઈક પાથરા અમારે જીરાના થયા છે. તમને વિડીયોમાં દેખાતું હશે ઉપરના પાળિયામાં પણ. આવી રીતનું જેમ કે મગફળીના ઢગલા હોય પાથરા, એ રીતનું છે આ. હવે આનો એક જગ્યાએ મોટો ઢગલો કરવાનો છે આવી રીતનો. તો મિત્રો, સામે પણ જીરું થોડુંક દેખાય
ત્યાં પણ નીક છે ઉપરના પાળિયાની, ત્યાં પણ જીરું નીક. આજુબાજુ અમુક છોડો લીલા છે અને બાકી નવો પાક ઉપર આવી ગયા છે, તો એને પણ સવારમાં ખેંચી લઈશું. પણ આજે બ્લોક નંબર 2ની અંદર જીરું ઉપાડવાનું મુહૂર્ત કર્યું હતું. શ્રી ગણેશ જીરું ઉપાડવાના શ્રી ગણેશ અમે બ્લોક નંબર 2ની અંદર પણ કર્યા હતા, પણ બ્લોક નંબર 2નો જીરું ઉપાડવાનો વિડીયો આની પછી આવશે, કારણ કે એક વિડીયોમાં જો બધું બતાવશું તો વિડીયો ઘણો લાંબો થઈ જાય. તો મિત્રો આવી રીતનું છે. અને અમુક પાથરા જે આ પવનમાંથી નોખા પડીને ઉડ્યા છે એ આજે ભેગું કરવાનો, ઢગલો કરવાનો કામગીરી ચાલુ છે. તો તમે જોઈ રહ્યા છો આવી રીતના અમુક નોખા પડી ગયા હતા. આવી રીતના, કારણ કે આ જીરું આ જે પાથરા રહ્યા અને 8 દિવસ જેટલું થઈ ગયું અને છોડ સુકાઈ જાય પછી એમાં વજન ઘટી જાય, એટલે હળવું થઈ જાય, એટલે વધારે પવન ઝટકાનો આવે તો ઝટકામાં જ આ ઢગલો અમુક ઢગલા દળી જાય. પછી દળે એટલે એમાંથી આવી રીતના છોડ નોખા પડે. તો આવી રીતનું છે મિત્રો અમારું જીરું ઉપાડ્યા પછીની કામગીરી. હવે આને એક ઢગલો કરી નાખશું, ત્યાર પછી ઠેસરનો મેળ આવે ત્યારે ઠેસરની અંદર કાઢી નાખશું. અને જો ઠેસરમાં વાર લાગે એવું થાય તો બાજુમાં નિધિ સાઈન છે એ ઉપાડી નાખશું. તો એ બધું આની હારે કાઢશું. પણ અમારે પ્લાન એ રીતનો છે કે નિધિ સાઈનને ઠેસરની અંદર ઓરવાનું છે અલગ, એટલા માટે કે એમાં નક્કી થાય આપણને કે એમાં ઉતારામાં કાંઈ ફેરફાર રહેશે. તો મિત્રો નિધિ સાઈન જ્યારે ઉપાડશું એનો ઢગલો આ ઢગલાની બાજુમાં કરીશું મૂંગણ પાથરીને, તો એના પાથરા બાજુમાં થોડાક મૂંગણમાં અલગ રાખી દઈશું, જેનાથી એ જ્યારે ઓરવાનું શરૂઆત થાય એટલે આપણને નક્કી થાય કે નિધિ સાઈનમાં ઉતારો કેવો છે અને આ 4 નંબરમાં કેવો છે એ આપણે વિડીયોમાં જાણવાનું છે અને અમે જણાવશું. તો આની પછીના વિડીયો પણ અમારા જોતા રહેજો. અને સામે તમે જોઈ શકો છો અમારી ઘાસચારાની જે જાર હતી એ પણ થોડીક નમી ગઈ છે, કારણ કે પવન જ એટલો હતો. 40-45 આજુબાજુ પવન હશે અને ઝટકાના પવન તો 50 આજુબાજુ પહોંચી જતા. વાવાઝોડું જ કહેવું પડે 10-11 વાગ્યાના સમયમાં એટલો પવન હતો. છતાંય આ જીરાના અમારા ઢગલા રહી ગયા છે, બહુ વિખાણા નથી ને ઉડ્યા પણ નથી. પણ અમુક ઢગલો જે વજનમાં હળવો હોય ને, છોડ ઓછી સંખ્યામાં આ પાથરાની અંદર ગોઠવાણા હોય, જે આ ગોળ પાથરો બનાવતા હોય ત્યારે ઓછી સંખ્યામાં છોડ ગોઠવાણા હોય તો એ પાથરો હળવો રહે, એના માટે વજન ઓછો થાય. એટલે એ અમુક ઉડ્યા છે, ઉડીને પણ નેન્યા છોડ આડાવડા વિખાઈ ગયા છે. એવી રીતના વધારે કાંઈ વાંધો નથી આવ્યો. અને અહીંયા આવી રીતનું મૂંગણ પાથરી અને જીરાનું ભેગું કરીને મોટો ઢગલો કરવાની કામગીરી ચાલુ છે. તો મિત્રો હવે અમે કરી લઈશું જીરું ભેગું અને મોટો ઢગલો કેવડો થાય એ વિડીયોમાં બતાવશું. મિત્રો આ મોટા પાથરા સલાખામાં લઈ અને એક ઢગલો મોટો કરી રહ્યા છીએ, એટલે કે જીરું ભેગું કરી રહ્યા છીએ. તો મિત્રો આવા પાથરા મોટા હોય તો આમાં ફાયદો શું રહેશે? ભેગું કરવામાં સરળતા રહેશે, કારણ કે જે આ છે અને આવી રીતનું ઉઠલાવી અને એક જ સાથે આમ લેવાઈ જાય. આવી રીતના 3 પાથરા સલાખાની અંદર નાખી એટલે ગાંઠ તૈયાર. પછી 2 જણા લઈને તો 1 જણું બાંધીને લઈ જાય તો પણ હાલે. તો મિત્રો મૂંગણ નજીકમાં પાથરેલું હોય તો આપણે ડાયરેક્ટ ઉપાડીને પણ ત્યાં લગી પહોંચાડવામાં પણ સરળતા રહે. આવી રીતનું તો લઈ અને સીધું નખાઈ જાય મૂંગણની અંદર. મિત્રો આવી રીતના મોટા પાથરા હોય તો
જીરુંનું ભેગું કરવામાં ખૂબ સરળતા રહે. મિત્રો આવી રીતની પાથરા ઉપાડવાની મજા આવે છે. આવી રીતનું આમ લઈ અને ગાડીમાં આવી રીતનું મુકાઈ જાય સલાખાની અંદર. તો આની અંદર આવા 5 પાથરા મૂકી દીધા છે અને હજી એક મૂકી દેવું એટલે કમ્પ્લીટ ઝાઝા જથ્થામાં જીરું ભેગું થઈ જાય. આવી રીતનું હવે આને મૂંગણ નજીકમાં છે એટલે સલાખો પણ 2 જણા ચાલી અને તરત નખાઈ જશે. અને જો ઓલી નાની નાની પાથરીઓ હોય તો એ આપણે આટલો જથ્થો ભેગો કરવામાં થોડોક ટાઈમ લાગે. તો મિત્રો મોટા પાથરા અને એને ભેગું કરીને ઢગલો કરવી આપણે મૂંગણમાં, ત્યારે જે આવી રીતના પાથરા મૂંગણમાં ઢગલામાં પીડ્યા હોય એટલે આ પાથરા ઓરવામાં પણ સરળતા રહે ઠેસરની અંદર. જેમ કે આ પાથરો તરત પકડાઈ જાય અને આપણે સરળતાથી ઠેસરની અંદર ઓરી પણ શકવી. તો મિત્રો જીરું ભેગું કરી અને આવી રીતનો ઢગલો કર્યો છે 20 બાય 30 ના મૂંગણમાં. આવી રીતનો હજી ભેગો થયો છે ઢગલો અને હજી 2 નીકું અને સામેનું નીચેનું પસાટ. જેમ કે પસાટની અંદર 30 ફૂટ લગી કેરા જે જીરું ઉપાડવાનું બાકી છે અને 10 ફૂટ જેવી જગ્યા હોરી 2 નીકે એટલે હજી 5-7 ગાડી જેવું થાય. તો એ વિડીયોમાં નહીં બતાવી પણ હવે જીરું અમારે ભેગું થઈ ગયું છે ઢગલો મૂંગણની અંદર. તો મિત્રો આટલું જીરું છોડવા ભેગા થયા છે ને હવે આ ઠેસરમાં કાઢવી અને કેટલુંક નીકળે એનો વિડીયો હવે પછી આવશે. તો એ પણ વિડીયો જોઈ લેજો અને અમારા વિડીયા જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સબસ્ક્રાઈબ કર્યા પછી બેલ આઇકન ઘંટડી જેવું નિશાન આવે ત્યાં પણ ટચ કરી દેજો એટલે જેવા અમે વિડીયા યુટ્યુબ ઉપર મૂકીએ એટલે તરત જ નોટિફિકેશન મેસેજ તમારા ફોનમાં પડી જાય એટલે તમારા ફોનમાં તાત્કાલિક વિડીયો આવી જાય. તો અમારા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હવે આપણે વિડીયો પૂરો કરીશું. જય જવાન જય કિસાન.